સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓને વધુ અદ્યતન આરોગ્ય સેવા મળશે, કારણ કે રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ દ્વારા અત્યાધુનિક સોનોગ્રાફી મશીન ભેટ આપવામાં આવ્યું છે, જેનાથી ખાસ કરીને ગર્ભવતી અને જરૂરિયાતમંદ મહિલાઓને નિઃશુલ્ક અને વધુ અસરકારક સારવારનો લાભ મળશે. રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ ગ્લોબલ ગ્રાન્ટ હેઠળ નવી સિવિલ હોસ્પિટલને આધુનિક સોનોગ્રાફી મશીન અર્પણ કર્યું છે. અંદાજે 30 લાખના ખર્ચે ઉપલબ્ધ કરવામાં આવેલા મશીનમાં ટ્રાન્સ એબ્ડોમિનલ, ટ્રાન્સવેજાઇનલ અને કલર ડોપલર જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આથી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ધરાવતી મહિલાઓની વધુ ચોકસાઈપૂર્વક નિદાન અને સારવાર શક્ય બનશે. ઉપરાંત એડલ્ટ ઇકો કાર્ડિયોગ્રાફીની સુવિધા પણ હવે હોસ્પિટલમાં જ મળશે. નવી સુવિધાથી દર્દીઓ અન્ય હોસ્પિટલમાં ધક્કા ખાવાની જરૂર નહીં રહે અને સરકારી હોસ્પિટલમાં જ ગુણવત્તાસભર સારવાર મળી શકશે. નમસ્કાર. આજે સુરત સિવિલ ખાતે ગાયનેક વિભાગમાં રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ દ્વારા એક ખૂબ જ સરસ દાન કરવામાં આવ્યું છે, જેમાં એમને સોનોગ્રાફી મશીન, હાઈ એન્ડ સોનોગ્રાફી મશીન અને એની સાથે પ્રેગ્નન્ટ પેશન્ટ્સનું ઇકો 2D ઇકો કાર્ડિયોગ્રાફી થઈ શકે, જેથી કરીને ફ્યુચરમાં પ્રેગ્નન્ટ પેશન્ટ્સને આ બિલ્ડિંગ છોડીને બીજી બિલ્ડિંગમાં ઇકો માટે નહીં જવું પડે. એટલે બંને વસ્તુ થશે, સોનોગ્રાફી થશે ને ઇકો થશે. એવા મહિલાઓ માટે આ સરસ મજાનું મશીન આપ્યું છે અને જે અહીંયા સ્ટેમ સેલમાં પહેલા માળે સિચ્યુએટેડ છે. અને અમે ખરેખર સી ફેસ રોટરી ક્લબ ઓફ સુરતના આભારી છે કે આ રીતે અમને એક યોગદાન આપ્યું છે. અને અમે ચોક્કસ કહીશું કે આ મશીનને પ્રોપર સારી રીતે વાપરીશું અને નીડી જે પેશન્ટ છે એને બેનિફિટ થાય એવું ચોક્કસ કરવામાં આવશે. ધન્યવાદ. હું ડૉક્ટર રાગિની વર્મા, ગાયનેક એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ વિભાગની પ્રોફેસર અને હેડ છું. અને સુરત સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં રોજ લગભગ 100થી 150 એન્ટીનેટલ પેશન્ટ્સ ચેકઅપ માટે આવે છે. અને સિવિલ હોસ્પિટલ સુરતમાં ગુજરાત પ્રદેશની મેડિકલ કોલેજીસમાં સૌથી વધારે ડિલિવરીઝ થાય છે. અને આ હોસ્પિટલ સાઉથ ગુજરાતના ટર્શરી રેફરલ સેન્ટર હોવાથી અહીંયા વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ઘણી માત્રામાં જોવા મળે છે. સુરત રોટરી ક્લબ તરફથી અમને જે સોનોગ્રાફી મશીન મળી છે તે એક એડવાન્સ્ડ વર્ઝનની અલ્ટ્રાસોનોગ્રાફી મશીન છે, જેમાં ટ્રાન્સ એબ્ડોમિનલ, ટ્રાન્સવેજાઇનલ, ડોપલર ફેસિલિટી તો ઉપલબ્ધ છે. એની ઉપરાંત એમાં એડલ્ટ ઇકોકાર્ડિયોગ્રાફીની પણ ફેસિલિટી છે, જેનાથી નવી સિવિલ હોસ્પિટલ સુરત આવતી સ્ટેમ સેલમાં ટ્રીટમેન્ટ લેતી સગર્ભા બહેનોને બહુ ફાયદો થશે. તો સુરત સિવિલ તરફથી હું રોટરી ક્લબ સુરત સી ફેસની આભારી છું કે એ લોકો મદદ માટે આગળ આવ્યા અને એ લોકોએ અમને આ મશીન ડોનેશનમાં આપ્યું. સો થેન્ક યુ.